નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરમાંથી ગુમ થયેલ યુવકની હત્યાનો મામલો. રાજુલા શહેરમાં 25 દિવસ પહેલા ગુમ થયેલ યુવકની હત્યા. યુવક ગુમ થતા યુવકના ભાઈ રાજુલા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે રાજુલા પોલીસ સ્ટેશનના PI AD ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગુમ થયેલ યુવકની શોધખોળ શરૂ કરી હતી. રાજુલા પોલીસ ટીમે ટેકનિકલ સોર્સના આધારે એનાલિસિસ કરતા ગુમ થયેલ સુરેશભાઈની અલગ અલગ મુદ્દા સામે આવતા એક શંકાસ્પદ ઇસમ રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ રહે રાજુલા નીલકંઠ એપાર્ટમેન્ટ, મૂળ ગામ ખડાતર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી વાળાને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે દરમિયાન ગુમ થનાર યુવક સુરેશભાઈની હત્યા કરેલ હોવાનું કબૂલ કરેલ હોય. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પત્ની સાથે મરણ જનાર સુરેશભાઈના આડા સંબંધ હોય, જે વાતનું મનદુખ રાખી આરોપીએ તારીખ 8/10/2025ના સાંજના 7 વાગ્યાના સમયે મરણ જનાર સુરેશભાઈનો ફોન કરી માર્કેટિંગ યાર્ડ પાસે બોલાવેલ અને ત્યાં બંને ભેગા થઈ મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને આરોપી તથા મરણ જનાર સાથે મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતાં આરોપીએ હાથ વડે ગળું દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈનું ગળાટૂંપો આપી મોત નિપજાવ્યું અને લાશને ત્યાં રહેવા દે આરોપી મરણ જનાર સુરેશભાઈનું મોટરસાયકલ લઈ પોતાના ઘરે જતો રહેલ. ત્યારે મોડી રાત્રિના આશરે 1 વાગ્યાના સમયે આસપાસ માણસોની અવરજવર ઓછી થતાં જ લાશને સગેવગે કરવા આરોપી ફરીથી મરણ જનાર સુરેશભાઈના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં જઈ પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ, જેમાં સળગતા ન મળતા ઓઢવાની ચાદર વડે મરણ જનારની લાશને બાંધી પોટકો વાળી મોટરસાયકલની પાછળ બાંધી ખાંભા તાલુકાના સતુરી ગામના પાટિયાથી પીપળવા તરફ જવાના રસ્તા પર આવેલ જંગલમાં અવાવરૂ જગ્યાએ લાશને ખાડામાં ફેંકી દીધેલ તેવું આરોપીએ જણાવ્યું હતું. આ અંગે રાજુલા પોલીસે આરોપીએ બતાવ્યા મુજબ સ્થળ પર જઈને તપાસ કરતા વરસાદના હિસાબે ખાડામાં પાણી ભરાઈ ગયેલ હોય, જેમાં એક ચાદર બાંધેલ હાલતમાં લાશ મળી આવેલ છે. અંગે રાજુલા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી. SKS ન્યૂઝ 24 રાજુલા.